કૃષ્ણ નારાયણ ભગવાન ભગવાન ના લખે અમારી પરમ પ્રાપ્તિ જેને થઈ એને બીજા કોઈ સાધનની જરૂર નથી, બીજા કોઈ શાસ્ત્રની જરૂર નથી. ભગવાનના વચનમાં છે ને બધું આવી જાય, અલગ કઈ નથી કરવાનું. કોઈ મંત્રની જરૂર નથી, કોઈ બીજા પૂજાની જરૂર નથી. ભગવાન કે પૂજા પ્રગટ ભગવાનને પૂજા કરીને એને પૂજા સર્વ દેવ, પ્રગટ ભગવાનની પૂજા કરી એને પૂજા સર્વ ઈશ્વરો, સર્વ અવતારો, દેવ દેવીઓ બધાની પૂજન ભગવાન અનાદિ કૃષ્ણની પૂજનમાં બધું આવી જાય. એક જ દીવો કરો તો હવે વાંધો નહીં કર્યો. સાચી સમજણ થયા પછી દીવા ઓછા કરી નાખવા. ભાણજી ભગત અને સાચી સમજણ થઈ ભગવાનના કૃપા પાત્ર થયા પછી ભગવાનના પુસ્તક વાંચવા. એમાં જે છે ને ક્યાંય નથી. આ લક્ષ્મીનારાયણ સંહિતામાં જે ઉપદેશ આપણને માટે મહારાજે લખ્યો છે એ ઉપદેશ જગતમાં ક્યાંય નથી, ભેદભાવ નથી. ભગવાન શું કે છે? આ અમારો ઉપદેશ છે, વેદને પણ દિવ્ય બનાવી દીધી, પાવન કરી દીધી. એવો વિચાર કરો. બહુ ઊંચી વાત છે, બહુ ઊંચી વાત. એવા આપણા ઈષ્ટદેવ અનાદિ કૃષ્ણ નારાયણ જેટલા જેટલા તમે ઊંડા ઉતરશો ને એટલા ભગવાનની કૃપા વરસશે આપણા. એ આગા પાછા ભાગે ને તો મારી વાત જોઈએ હજી આને કઈ બીજું વળગણ લાગ્યું, ચોખ્ખો થવાથી ચોખ્ખો એકદમ ચોખ્ખો થઈ જાય પછી કૃપા કરે. પછી ધોખો ન કરવો પડે, ચોખ્ખાને ધોખો ન કરવો. બીજાને વાત જોવી પડે, ભગવાનને વાત જોઈએ. એક નિષ્ઠા થાય, પતિવ્રતાની ભક્તિ મળે, મારા વિના બીજું કઈ ગમે નહીં, ત્યારે ભગવાન દર્શન દેવા. ભગવાન પોતે લખી જાય. આવી ઉપાસના, નિષ્ઠા, દ્રઢતા પ્રગટ ભગવાન તમને મળ્યા છે એમાં રાખજો. બીજી કોઈ વાતની જરૂર નથી, કોઈ શાસ્ત્રના શાખની જરૂર નથી. ભગવાનની વાત છે. એવા આપણા ઈષ્ટદેવ અનાદિ શ્રી કૃષ્ણ નારાયણ હવે બ્રહ્માજીના દર વર્ષે અવતાર ધારણ કરવાનું ભગવાને બ્રહ્માજીને વરદાન આપ્યું. ઓમ અનાદિ કૃષ્ણ નારાયણ, ઓમ અનાદિ કૃષ્ણ નારાયણ. બ્રહ્માને બોલતા નહોતું આવડતું. આ બ્રહ્માંડ રચાવ્યા ભગવાન પાસે મહિને બોલવા ઓમ 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 અનાદિ કૃષ્ણ. ભગવાન કે મારું નામ છે, બોલ. અનાદિ કૃષ્ણ કૃષ્ણ નારાયણ નારાયણ મહિના બોલવા બ્રહ્માજી. એટલે આપણે કઈ બ્રહ્મનાથ. કોઈ પણ ભગવાનનો શ્લોક હોય, માતાજીનો હોય, આગળ ઓમકાર શું કામ મૂક્યો કે પહેલા શબ્દો બ્રહ્માજી પછી. હવે ઓમકારનો અર્થ ભગવાન બતાવ્યો છે આપણને. ઓમકાર ઉપર ઓમ નમઃ શિવાય ઉપર જામનગરમાં 18 કલાક પ્રવચન આપ્યું. ઓમ ઉપર ભક્તો આજ સુધી કોઈ નથી આપી શક્યા. 18 કલાક માત્ર ઓમ ઉપર. શિવ પુરાણ પછી ખોલ્યું. 18 પુરાણની કથા જામનગરમાં થઈ, શિવ પુરાણ પછી ખોલ્યું. 3 દિવસ ત્યારે જામનગરના જેટલા મોટા મોટા વિદ્વાનો બ્રાહ્મણો હતા, મોટા આચાર્યો હતા, કાશીમાં 10 વર્ષ ભણ્યા હતા, એ બધા બ્રાહ્મણો ઉભા થયા. મહાશંકરભાઈ શાસ્ત્રી પણ હાજર હતા. બધા ઉભા થઈ ત્રીજા દિવસે માઇકમાં બધા બોલ્યા, તમે કાશીમાં 10 વર્ષ કાશીમાં ભણ્યા છે, ઘણી પદવીઓ અમે પણ લીધી છે, પણ ઓમ પર આજે 3 દિવસથી 18 કલાક થઈ. 18 કલાકથી ઓમ પર કથા હેલી. એ આવડી કથા અમે કાશીમાં અમે નથી સાંભળી ને આજે જામનગરમાં સાંભળી. વિચાર કરો ત્યારે વિદ્વાનો ઉપાસન શું કહે છે કે આ બોલે છે ને ઓમકાર છે, સાક્ષાત ઓમકાર. ભાઈને પગે લાગ્યા બધા હાજરીમાં, સાક્ષાત અનાદિ કૃષ્ણ ભગવાનની હાજરીમાં આ ઓમકાર સાક્ષાત બોલે છે. વિચાર તો કરો. આ તો હીરાની કિંમત ઝવેરી જાણે, બીજા શું જગત જાણે ખરેખર.
ભગવાનને એવા મોટા વિદ્વાનો, ભગવાન જેવી પદવી મળેલી બધાને, બહુ મોટા વિદ્વાનો. વિચાર કરો શું બાકી રહ્યું? ઓમકાર ઉપર વાત આપણે એટલે કરતા હતા કે આપણા અનાદિ કૃષ્ણ ભગવાને છેલ્લે પોતે સ્વયં એમની અમૃતવાણીમાં શું બોલે છે? પછી કેપી સ્વામી એકની વાત કરશે, અ ઉ અને મો, ઓ ઉ અને મો, ઓ મો. ઓ એટલે અનાદિ કૃષ્ણ નારાયણ. ભક્તો યાદ રાખજો, ઓ એટલે અનાદિ કૃષ્ણ નારાયણ. ગ બોલો, ખ બોલો, તમે અક્ષર બોલો, આવ્યો ભેગો. ભગવાન કહેવાય તમે શબ્દ બ્રહ્મ બધે વ્યાપક, બધા શબ્દોમાં મેં છે. એટલે અનંત કોટી બ્રહ્માંડ. ભગવાને રચેલા જે તારામંડળ દેખાય છે ને, એ આપણા કરતા મોટા મોટા ગોળા છે. બહાર તો સૂર્ય અગિયાર ઉપર સૂર્ય છે, હજી અહીં પ્રકાશ પહોંચતો નથી, એટલા છેટા છે. આપણે વિચાર કરો, એવડું બ્રહ્માંડ છે જેનું અનંત છે, છેડો નથી. એવી રચના કરી છે ભગવાન. એમ નામ કહ્યું હું એટલે અનંત કોટી બ્રહ્માંડ. અને મો એટલે મારી બ્રહ્મ સૃષ્ટિ. ભગવાનના બધા ધામ જે આવ્યા છે બ્રહ્મલોક, અને મો અનંત સૃષ્ટિ, ખેડા વગરની સૃષ્ટિ, અને મારો બ્રહ્મલોક જ્યાં ગોલોક છે, વૈકુંઠ છે, અક્ષરધામ છે, પરમધામ છે, સાકેતધામ છે, હવ્યાકૃત ધામ છે, ક્ષીર સમુદ્ર છે, બધા ધામ જ્યાં આવ્યા ને એમનો બ્રહ્મલોક. વિચાર કરો, બધું આવી ગયું. ઓમ બોલ્યા ત્યારે આપણા માટે બધું આવી ગયું. હું અને મો આ શક્તિ અર્થ ભગવાને પોતે કર્યો છે. બીજા બધા ઘણા હવની શક્તિ પ્રમાણે બધે વિવેચન લઈતા હોય, પણ આપણા માટે સનાતન સત્ય ઓમ એટલે અનાદિ કૃષ્ણ નારાયણ. સૌ ભગવાનની કૃપા કરી છે આપણા ઉપર. એવા બ્રહ્માજી ભગવાનને પગે લાગવા આવ્યા છે કે તમારી આપેલી શક્તિ પ્રમાણે બ્રહ્માંડો બધા રચાવ્યા છે. આ અનંત કોટી બ્રહ્માંડો છે રચાવનારા બ્રહ્માજી, પોષણ કરનારા વિષ્ણુ ભગવાન અને સંહાર કરનારા શંકર ભગવાન. બધા દેવતાઓને કામ મૂકી દીધું, સાઈડ આપી દીધું, બધા એક એક સાઈડ. બ્રહ્મા ભગવાન પાસે ગયા, સ્તુતિ કરવા માંડ્યા કે ભગવાન તમારી આપેલી શક્તિ પ્રમાણે બ્રહ્માંડ તો રચાવ્યા છે, પણ શાંતિ નથી. હરેશ ભગત, શાંતિ નથી. બહુ મહાશક્તિ આપી, બ્રહ્માંડોના અધિપતિ બનાવી દીધા, બ્રહ્માંડો રચાવી દીધા, છતાં શાંતિ નથી. બ્રહ્માજી કહે છે કે ભગવાન અનાદિ નારાયણ કૃષ્ણ નારાયણ ભગવાન શું કહે છે કે બ્રહ્માજી ધર્મ વિના શાંતિ નહીં મળે, ધર્મ વિના શાંતિ નહીં મળે. અનાદિ કૃષ્ણ ભગવાને શ્વેતાયન વ્યાસ રૂપ ધારણ કરી અને 4 વેદ બ્રહ્માજીને આપ્યા. આ લખાણ બધું પદ્મપુરાણમાં છે. પદ્મપુરાણમાં સર્વથી પહેલા સૃષ્ટિના બધાના જૂનામાં જૂના ગુરુ કોણ? 4 વેદ જેને આપ્યા એ શ્વેતાયન વ્યાસ હરી. શ્વેતાયન વ્યાસ એ બધાને જૂનામાં જૂના ગુરુ. હવે જુનાગઢના કેટલાક સંતો કાશી ભણવા ગયા, ડિગ્રી લઈને આવ્યા, વાહ ભગવાનના શાસ્ત્રો વાંચ્યા. આજે 80 વર્ષથી એજ્યુકેશનનો ગ્રંથ છે મહારાજના. કાશી બનારસ સંસ્કૃત વિશ્વવિદ્યાલય આજે 80 વર્ષથી મહારાજના પુસ્તકો. તમારે વેદના આચાર્ય થવું હોય, યોગના આચાર્ય થવું હોય, તીર્થના આચાર્ય થવું હોય, આ બધી ડિગ્રી લેવી હોય ને મહારાજના પુસ્તકો ભણવા પડે. એમાંથી પરીક્ષાઓ આપશે બધા. તો ડિગ્રી લઈને સંતો આવ્યા, જુનાગઢના સંતો મહારાજને પગે લાગ્યા. શું કહે છે મહારાજને કે તમારું નામ કૃષ્ણ વલ્ભાચાર્યજી છે, તમારા ભક્તો તમને અનાદિ કૃષ્ણ નારાયણ નામથી ભજે છે, અને તમે આવું શ્વેતાયન વ્યાસ એવું આ ગ્રંથ વિરચિતા એમાં છેલ્લે ગ્રંથમાં લખ્યું છે, તો આવું નામ તમે કેમ ધારણ કર્યું? આ સમજાતું નથી. મેં આજ દિવસે મેં સાંભળ્યું નથી કે શ્વેતાયન વ્યાસ ભગવાનનું નામ છે. કે ભગવાન અનાદિ કૃષ્ણ ભગવાન આપણે શું કહે છે જુનાગઢના સંતોને જુનાગઢમાં કે આપણા શાસ્ત્રોમાં બધું છે, પણ તમે અહીંયા સુધી પહોંચ્યા નથી. અહીંયા સુધી પહોંચ્યા નથી. ત્યારે ભગવાન વાત કરે પૃથ્વી ઉપર 32 વખત વ્યાસ રૂપે ભગવાન આવ્યા.
જ્યારે જ્યારે પુરાણિકાળ થાય, બ્રહ્માજી નવી સૃષ્ટિ રચાવે, સર્વનાશ થઈ જાય, નવી સૃષ્ટિ રચાવે, ત્યારે પાછા બ્રહ્માજી આવે, વ્યાસજી આવે. એની વ્યાસ ભગવાન યુગ પ્રમાણે ધર્મ આપે. સતયુગ હોય તો સતયુગ પ્રમાણે, દ્વાપર યુગ હોય તો દ્વાપર યુગ પ્રમાણે, ત્રેતા યુગ હોય તો ત્રેતા યુગ પ્રમાણે, અને કળિયુગ હોય તો કળિયુગ પ્રમાણે ધર્મ આપે ભગવાન. વિચાર કોઈ વ્યાસ અવતાર થાય જો ધર્મ આપે આપણને. એવી રીતે 32 વ્યાસ અવતાર પૃથ્વી પર થયા. કોણ એમાં લખ્યું છે? પદ્મ પુરાણમાં લખ્યું છે. 100 વખત ભગવાન રામના અવતાર થયા. આપણી પાસે એક રામાયણ છે, એટલું આ બ્રહ્માંડ જૂનું છે. 108 વખત કૃષ્ણ નામથી ભગવાનના જગતમાં આવ્યા છે. કૃષ્ણ નામથી આપણી પાસે એક ભગવદ ગીતા છે. 108 નથી, એક જ છે. શું કહે છે ભગવાન? કે આવી રીતે ભગવાનના અવતારો યુગે યુગમાં થયા જ કરે છે. આ એક બ્રહ્માંડ નહીં, આ કેટલાય બ્રહ્માંડ છે. જ્યાં જરૂર પડે ત્યાં અનાદિ કૃષ્ણ નારાયણ પોતે અવતાર કરે. વિચાર કરો, ભગવાન લખી ગયા હો. અક્ષરે પરે પરમે વ્યોમની રાજતે કોટી મુક્તાભિષેરિતઃ યસ્માદ ભવન્ત્યો વૈ સૃષ્ટો પ્રાદુર્ભાવા અનેકસઃ સોऽયં બાલકૃષ્ણ કમરા ગોપાલનંદનં કુમકુમ વાપિકા ક્ષેત્રે અશ્વપટસારસે. આગળ મળે શ્લોક મહારાજે. સર્વથી પર, અક્ષરધામથી પણ પર, મારું પરમ ધામ છે. બધા મુક્ત પુરુષો મારી સેવા પૂજા કરી રહ્યા છે. મેં રચેલી અનંત સૃષ્ટિ, અનંત ગણીએ ગણતી હજી હો, કેલ્ક્યુલેટર એક કામ ન કરે. અનંત સૃષ્ટિ જેનો છેડો નથી. એમાં જ્યાં જ્યાં જરૂર પડે ત્યાં હું અવતાર લઈ અને બધાની સંભાળ રાખું. અનંત કોટી બ્રહ્માંડ, આપણા એક ભારતમાં નહીં, અનંત કોટી બ્રહ્માંડમાં જે બ્રહ્માંડમાં જ્યાં જરૂર પડે ત્યાં ધર્મની રક્ષા માટે, ભક્તોને સુખ આપવા માટે, અસુરનો નાશ કરવા માટે ભગવાન અવતાર લીધા જ કરે. અનંત અવતારો મેં ધારણ કર્યા છે. એવો હું બાલકૃષ્ણ નારાયણ અત્યારે કુકાવાવ ધામ, અશોકવટ સરોવરને કાંઠે આવેલું કુકાવાવ ધામ, કંબરા ગોપાલ માતા પિતાની ઘરે બાલકૃષ્ણ નામ ધારણ કરી અને હું પ્રગટ થયેલો. વિચાર કરો, બ્રહ્માજીના 53મા વર્ષમાં હું પોતે અનાદિ નારાયણ પોતે આવ્યો છું. અનાદિ નારાયણ નારાયણ નારાયણ, અનાદિ નારાયણ નારાયણ નારાયણ, અનાદિ નારાયણ નારાયણ નારાયણ, અનાદિ નારાયણ નારાયણ નારાયણ, કૃષ્ણ નારાયણ નારાયણ નારાયણ, કૃષ્ણ નારાયણ નારાયણ નારાયણ.
ચાર વેદ બ્રહ્માજીને ભગવાને આપ્યા છે. આમાં લખેલા ધર્મો તમારે પાળવાના છે તો શાંતિ મળશે. એક વેદમાં માનવ ધર્મ લખ્યું જે આખા વિશ્વમાં છે. ગમે એ જાઓ, માતા પિતા ભાઈ બહેન ધર્મ પેલા નહોતો. આ શરૂઆતની સૃષ્ટિ હતી કે ધર્મ નહોતો એટલે અશાંતિ. બળિયાના બે ભાગ, વાણજી ભગતના બે ભાગ, એવું હતું. બ્રહ્માજીએ સરસ્વતી નદીને કિનારે, સરસ્વતી નદીની કિનારે આપણા ઋષિ મુનિઓને આપ્યા. ચાર વેદ આપ્યા. આમાં લખેલા ધર્મો આપણે પાળવાના છે. ચારે વેદ આપનારા શ્વેતાયન નારાયણ, શ્વેતાયન વ્યાસ પોતે. પછી ઓલા સંતોને જવાબ આપે ભગવાનો એ બ્રહ્માજી કે ભગવાન આ બ્રહ્માંડ તો રચાવ્યા છે, તમે એમાં પગલા પાડો. નવું મકાન બનાવ્યું આપણે ને કેમ વાસ્તુ લઈ સાધુ સંતોને બોલાવી, એનું સન્માન કરી, સગાવાલાને બોલાવી. બ્રહ્માજીએ ભગવાનને કીધું કે ભગવાન અનાદિ કૃષ્ણ પ્રસન્ન થયા છે. શું કહે છે? બ્રહ્માજી તમારા દર વર્ષે હું એકવાર અવતાર લઈશ. તમારા દર વર્ષે એકવાર હું અવતાર લઈને આવીશ. વર્ષ એટલે કેવડું? 8 અબજ 64 કરોડ વર્ષ આપણા થાય કે બ્રહ્માજીનું એક વર્ષ થાય. 8 અબજ 64 કરોડ વર્ષ આપણા થાય કે બ્રહ્માજીનું એક વર્ષ થાય. 49 સતયુગ જાય પછી અનાદિ કૃષ્ણ નારાયણ પોતે એકવાર આવે. જેના વિશ્વ બનાવ્યું છે અનાદિ નારાયણ છે. એના અંશ અવતાર, આવેશ અવતાર, કલા અવતાર, વિભૂતિ અવતાર, એનો જુગો જુગમાં એનો પાર જ નથી. લક્ષ્મીજીને ભગવાન કહે છે, લક્ષ્મીજી મારા સિવાય મારા અંશ અવતાર, આવેશ અવતાર, કલા અવતાર, અનંત અવતારો થઈ ચૂક્યા છે કરોડો, એને તમે નથી જાણતા, માત્ર એક હું જાણું છું. કહેવાનું બ્રહ્માજીનું દિવસ, એનું વર્ષ કેટલા જુગ વયા જાય, ભગવાને કેટલા અવતાર થઈ ગયા હોય. એમ ભગવાન કહે છે અનંત અવતારો ભગવાનના જગતમાં થયા છે. પણ એમાં જેને ભગવાનનો યોગ પ્રાપ્ત થયો, આપણે ત્યારે મનુષ્ય જન્મ મળ્યો અને ભગવાનની જગતમાં આવ્યા અને આપણે ભક્તિ મળી, ના ચિહ્નો જોયા, સાસરમાં લક્ષ્મીજી જોયા, ભગવાનના અનેક સ્વરૂપે દર્શન પામ્યા, રામ સ્વરૂપે, કૃષ્ણ રૂપે. મંથલી ધામમાં ભગવાને 24 અવતારોના દર્શન કરાવ્યા. અમે હાજર હતા. આ સભામાં બેઠેલા ગોવિંદજી મહારાજ હાજર હતા. બધું નજરે જોયેલું છે, ભજનમાં લખ્યું બધું. શું 24 અવતારો લીન કર્યાને ધાર્યું સંત સ્વરૂપ. 24 અવતારો લીન કર્યાને ધાર્યું સંત સ્વરૂપ. જેણે જેણે ઓળખાતો મને, જેણે જેણે ઓળખાતો મને, રટે અનાદિ કૃષ્ણ નામ. સંતો રટે અનાદિ કૃષ્ણ નામ. અમને દર્શન દેજો અનાદિનાથજી. ભજનમાં લખાઈ અમે નજરે જોયેલી વાત છે. સાક્ષાત અહીંયા હાજર હતા. નાની ઉંમર હતી. ભગવાને ભક્તોને લક્ષ્મીજી સાસરમાં દેખાડ્યા. ધોતી ઊંચું કરી ભજન આવ્યું હતું. ભજનમાં લક્ષ્મીજીની વાત આવી. સાસળ મનમાં રાખ્યા જેવું લક્ષ્મીજી ચીન થઈ ચૂકાવું. ભાઈ કે ભજન રાખો, ભજન રાખો. મંત્ર કહ્યું એ ફૂલવાડીના પ્રસાદીના મકાનમાં
મારી ધોતી ઊંચું કરી બધાને લક્ષ્મીજી દર્શન કરે. જેટલા ભક્તો હતા તમે બેઠા એટલા ભક્તો તેદી હતા. હું પારડી પછી પગે લગતા ગયા. હું બોલ્યો ભગવાન આ લક્ષ્મીજીને જોઈ અને ભગવાન નારાયણ અમને યાદ આવે. આ લક્ષ્મીજીને જોઈ ને ભગવાન નારાયણ અમને યાદ આવે. એક વાર બોલ્યા, બે વાર બોલ્યા, 3 વાર બોલ્યા એટલે ભક્તો વિચારમાં પડી ગયા મારે શું કહેવા માંગે. 3 વખત એક ને એક વાત બોલે. એમાં અમારા જેવા બુદ્ધિશાળી કહે છે ને આપણે સાહેબ નંદકિશોર મહારાજ જેવા એ સમજી ગયા કે મારે શું કહેવા માંગે કે લક્ષ્મીજી કેની જોડે હોય. વિચાર કરો લક્ષ્મીજી કેની જોડે હોય. બધા આપણે આવું જાણી છીએ શાસ્ત્રોની કલમ લક્ષ્મીજી નારાયણ ભેગા હોય. ભગત ત્યારે આ મૂર્તિ લક્ષ્મીજી ભગવાનના સાસડમાં છે. ભગવાન સંત રૂપે ધારણ કર્યું છે એટલે ભગવાન લક્ષ્મીજી અહીંયા બિરાજમાન કર્યા છે. વિચાર તો કરો. બધા પગે લાગ્યા, વાત સમજી ગયા આખી. ત્યારે એ બેઠેલા સભામાં બેઠેલા મંત્રીના ભક્તોએ કીધું મહારાજ તમે બધા અવતાર થઈ રહ્યા છે તો અમને આગળ તમે અવતાર થઈ રહ્યા એના દર્શન આપો. તમે સાક્ષાત ભગવાન છો અમે માન્યું આજે, હવે અમને દર્શન આપો. ત્યારે અનાદિ કૃષ્ણ ભગવાન અત્યારે કાંટા વગરની ગોળી છે, એની બાજુમાં અત્યારે ઓટલો છે, પગલા આપણે પધાર્યા છત્રી બનાવી છે કે ભગવાન અહીંયા ઉભા છે. આ નજરે જોયેલી વાત કરી છે અમે, કોઈની કીધેલી નહીં. અમે ત્યારે ચોથી ભણતર કોઈ ચોથી વાળો છે ત્યારે સ્વયં મહારાજ પોતે ઉભા રહી. અત્યારે ઓટો બનાવ્યો છે, આપણે પગલા પધાર્યા છત્રી બનાવી છે, અહીંયા મારી ઉપર માળા ચડ્યા કે કાંઈ હતું નહીં. પછી આપણે ઓટો બને યાદગીરીમાં મારી ઉભામાં માળા ફેરવે. માળા ફેરવે એક પછી એક અવતાર. નજરે જોયેલી વાત કરી તમને. એક પછી એક અવતાર પ્રગટ થાય અને મારાના સ્વરૂપમાં હમાઈ જાય. રામથી માંડી કૃષ્ણ ભગવાનથી માંડી દત્તાત્રેય ભગવાન વામન ભગવાન જેટલા 24 અવતાર ભગવદગીતામાં લખ્યા ને બધા અવતાર એક પછી એક પ્રગટ થાય અને મારાના સ્વરૂપમાં હમાઈ જાય. છેલ્લે મહારાજ છેલ્લે હરિકૃષ્ણ મહારાજ પ્રગટ થયા, મારાના સ્વરૂપમાં હમાઈ ગયા. એટલે કડી મળી 24 અવતાર લઈને કર્યા ધૈર્ય સંત સ્વરૂપ. જેણે જેણે ઓળખા તમને રટે તમારા નામ. આખા ગામમાં જે જે થઈ ગયો. ભારત છે સંત નથી, મોટા ગુરુ નથી, સાક્ષાત ભગવાન છે. આ જગતની અંદર લાખો સંતો કરોડો કદાચ પણ સાક્ષાત ભગવાન સ્વરૂપે દર્શન દેવા એ કોઈ કામ. સ્વયં નારાયણ આવ્યા હોય એ બધા અવતારોના દર્શન પોતે કરાવે. બધું સમજાવી દીધું. સર્વ અવતાર કારણ શ્રી કૃષ્ણ વલ્લભાચાર્ય કોટી મુક્તાભિવંદિત ધામ ધામેશ્વર નાથ સર્વ અવતાર કારણ સર્વ અવતાર કારણ. સ્વયં બાર લખી ગયો કૃષ્ણ વલ્લભાચાર્ય કોણ છે? કોટી એટલે કરોડો મુક્ત પુરુષો જેમની સેવા પૂજા કરી રહ્યા છે. રાધા અને લક્ષ્મીજી જેની સેવા પૂજા કરી રહ્યા છે. અનંત ગોપી ગણો ભક્તજનો બધા ભગવાનની પૂજા પાઠ કરી રહ્યા છે. એવા શ્રી કૃષ્ણ વલ્લભાચાર્ય ધામ ધામેશ્વર નાથ. જેટલા ધામ ભગવાનના ધામ છે, બ્રહ્મલોક છે, ભગવાનના અનેક ધામ આવેલા છે. ભગવાનની બ્રહ્મ સૃષ્ટિ છે. આગળ દેવ સૃષ્ટિ, ઈશ્વર સૃષ્ટિ, અવતારોની સૃષ્ટિ, આપણા માનવ સૃષ્ટિ, નીચે પાતાળ લોક, કેટલા લોક છે બધા. ઉપર ભગવાનનું બ્રહ્મ લોક, બ્રહ્મ સૃષ્ટિ એટલે ભગવાનના બધા ધામ જે આવેલા છે. ધામ ધામેશ્વર નાથ સર્વ અવતાર કારણ. ભગવાન બે ત્રણ છે જ, એક જ છે. ઓમ અનાદિ કૃષ્ણ નારાયણ છે. ભગવાન કે આ વાત હૃદયમાં ઉતારવી અંદર. બધી એની લીલા છે. જે જે સ્વરૂપ ધારણ કર્યા છે, અવતારો ધારણ કર્યા છે, એ આપણે આશીર્વાદ લેવાનો છે, નમસ્કાર કરવાના છે, પૂજવાના છે. દેવી દેવતાઓ જે કાંઈ છે સત્ય છે. આપણો સનાતન ધર્મ સત્ય છે. જેમ જેમ જરૂર પડી એ બધા અવતારો ધારણ કરતા ગયા ભગવાન. એ તો એ એક જ
આપણે ધૂન બોલ્યા શિવ નારાયણ એવા, વિષ્ણુ નારાયણ એવા, સત્યનારાયણ એવા, આખી જગત પૂજા કરે સત્યનારાયણ, એ બીજા કોઈ નથી. આપણા અનાદિ કૃષ્ણ ભગવાન એને જ અવતાર છે. શ્રીનાથ નારાયણ વિચાર કરો, ગાયોની રક્ષા કરવા, સાધુ બ્રાહ્મણોની રક્ષા કરવા શ્રીનાથ નારાયણ પોતે પ્રગટ થયા. ભગવાન અવતાર ધરવો કર્યો. એવા દૈત્યો જાગ્યા હતા, ગાયોને મારતા, બ્રાહ્મણોને મારતા. દુશ્મન આપણા બધા કે ભગવાને અવતાર ધારણ ધરો કર્યો, બધાને પહાર થયો. આ કથામાં લખ્યું શ્રીનાથ નારાયણ પોતે જેમ જેમ જરૂર પડી, જ્યારે જ્યારે સંકટ આવ્યું ત્યારે ભગવાન પોતે આવીને બાંધવા. એવા ભગવાન કૃષ્ણ નારાયણ કયો, બાલકૃષ્ણ નારાયણ કયો. હવે ગામડાના ખેડૂતો બધા ઘરે જઈને છોકરાઓને કહેવા માંડ્યા, વંશલી ગામની વાત કરું છું, ફુલવાડી ધામની વાત કરું છું, તો મહારાજના પગલા આપણે ઘરે કરાવવા. જાણ્યા ને જ્યારથી જાણ્યા, જેણે જાણ્યા રે એને સુખ માણ્યા, અજાણ્યા રે રખડિયા રાતમાં. જેણે જાણ્યા રે એને સુખ માણ્યા. ખરેખર એમ જ બધાની આંખો ઉઘડી ગઈ, અંતરની આંખો ઉઘડી ગઈ. આ તો સ્વયં ભગવાન આપણે મળ્યા છે. એટલે માતા ગુરુ છે, આપણા મોટા સંત છે, વિદ્વાન છે, શાસ્ત્રી, મોટા શાસ્ત્રી છે. પણ જ્યારે ભગવાનના 24 અવતારોને દર્શન ભગવાન આપ્યા, ત્યારે ગામના વૃદ્ધ માણસો, મોટા માણસો બધા છોકરાઓને કહેવા મળ્યા, ગુરુના પગલા, ભગવાનના પગલા કરાવવા. તો કાલે હજી ગુરુ આપણે ઘરે પગલા કરી ગયા. ગુરુને બહુ હેરાન ન કરે કે કાલની વાત નોખી છે, આજની વાત. કાલ સુધી મોટા ગુરુ છે, મોટા સંત છે, વિદ્વાન છે એમ જાણતા હતા. આજે સ્વયં નારાયણની ઓળખાણ થઈ, સ્વયં નારાયણનો નિશ્ચય થયો કે આપણા ગુરુ સાક્ષાત ભગવાન છે. સ્વયં પોતે આવ્યા છે. એનો અંશ અવતાર, આવેશ અવતાર, કલા અવતાર નહીં, પોતે સાક્ષાત આવ્યા. આખા ગામમાં ફરીથી પગલા થયા, ઘરે ઘરે પગલા થયા ભગવાન. જાણ્યા પછી વિચાર કરો, ભાવ તો હતો, શુદ્ધ ભાવ હતો, શુદ્ધ ભાવ. એ ભાવ આપણે બધાને રાખવાનો છે. નાદી કૃષ્ણ નારાયણ ભગવાન, આ એની કૃપા આમાં લખી ગયા. સ્વીય કૃપા વડે ભગવાન મળે. કોઈ સાધનમાં એવી તાકાત નથી કે મળી જાય. જો એ કૃપા કરે તો જ એના દર્શન આપણે થાય. ઘરના ભગવાન બધી આશ્રમ બધા બેઠા હતા, ઘણા ઋષિમુનિઓ બધા બેઠા બેઠા કે અનાદિ કૃષ્ણ નારાયણ છે, એને મળવું દુર્લભ છે. એ કેવી રીતે મળે? કોઈ જગતમાં એવું કોઈ સાધન નથી, કોઈ શાસ્ત્રમાં એવું કલમ નથી કામ કરતી મળે. અનાદિ કૃષ્ણ નારાયણ ન મળે. બીજા દેવી દેવતા પ્રસન્ન થાય, પણ સૃષ્ટિને રચનારા ભગવાન એ નથી મળતા. ત્યારે શું કહે છે નારાયણ ભગવાન? શું કહે નારાયણ ભગવાન બદ્રીજીને કે સ્વીય કૃપા કરે, પરમધામ ત્યાં જગતમાં આવે ને આપણે એના દર્શન થઈ જાય, આપણો ભેળો પાડે. સ્વીય કૃપા, પોતાની ઈચ્છા. એવા ભગવાન અનાદિ કૃષ્ણ નારાયણ બ્રહ્માજીને વચન આપી દીધું કે તમારે દર વર્ષમાં એકવાર આવીશ. હવે લક્ષ્મીજીને ભગવાનના કથા હમણાં આવે છે, થોડુંક આમ સાંભળશું, બરાબર? બ્રહ્માના 51મા વરાહ કલ્પમાં તેમજ બ્રહ્માના 53મા વર્ષમાં અનાદિ શ્રી કૃષ્ણ નારાયણ પ્રભુના અવતારોનું વારંવાર પ્રાગટ્ય કથા આપણે સાંભળશું. શ્રી નારાયણ બોયલા ધ્વજ, નારાયણી બોયલા ધ્વજ, ધનુષ્ય, ચક્ર આદિ ચિહ્નો ધારણ કરનારા પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ અનાદિ શ્રી કૃષ્ણ નારાયણ તમોને કોટી કોટી નમસ્કાર કરું છું. કરોડો અબજો બ્રહ્મપ્રિયાઓના સ્વામી તમને નમો નમઃ. હે પ્રભુ, તમને ભજીને નર નારીઓ પરમધામમાં જાય છે, અક્ષરધામમાં જાય છે, ગોલોકધામમાં જાય છે, વૈકુંઠ ધામને પામે છે, શ્વેતદ્વીપમાં, અમૃતધામમાં વગેરે ધામોને પામે છે. તમને ભજીને પ્રકૃતિ પુરુષ, પ્રધાન પુરુષ, મહાવિષ્ણુ, વૈરાટ નારાયણ, બ્રહ્માદિક દેવતાઓ અનેક પ્રકારની મોટાઈને પામ્યા છે. માટે તમારાથી સૃષ્ટિની કાળ ગણતરી જાણવા ઈચ્છું છું. ત્યારે પુરુષોત્તમ નારાયણ કહેવા લાગ્યા, આજે મોટા મોટા નામ એવા ને, બહુ મોટી નામ. વૈરાટ નારાયણ, મહાવિષ્ણુ,
કે શંકર ભગવાન, વિષ્ણુ ભગવાન અને બ્રહ્માજી જેના સ્વરૂપમાંથી પ્રગટ થયા ને એના નામ મહાવિષ્ણુ. ત્રણેય દેવને પ્રગટ કર્યા. નાભી કમળમાંથી બ્રહ્માજી પ્રગટ થયા, હૃદય કમળમાંથી વિષ્ણુ પ્રગટ થયા અને પ્રકૃતિ બ્રહ્મ તેજમાંથી શિવજી પ્રગટ થયા. ત્રણેય દેવતાઓને ઈશ્વરોને ભગવાને પ્રગટ કર્યા. મહાવિષ્ણુ ભગવાન બધાના પિતા મહાવિષ્ણુ ભગવાન. હવે સમજવાની વાત એ છે કે સાંભળજો મહારાજને સમજવાની. શું કહે છે મહારાજ કે અમારી સામે હજારો મહાવિષ્ણુ ઉકલી ગયા તો બીજા નાના મોટા દેવી દેવી શું વાત કરે? હજારો મહાવિષ્ણુ ઉકલી ગયા તો વયા ગયા, રાજ્ય કરી યુગો સુધી રીતમાં વયા ગયા. બ્રહ્માજીનું 100 વર્ષ આવ્યું છે, અડધા ગઈઢા થઈ ગયા, 53 વર્ષ થયા. સમજવાની વાત ત્યાં છે કે આપણે કેવડી પ્રાપ્તિ થઈ છે મહારાજ, કેવડા મહારાજ મળ્યા છે આપણે. સાક્ષાત દર્શન આપણે થયા, ચરણમાં બધા ચિહ્નો જોયા, પથ્થરમાં લક્ષ્મીજી જોયા અને પોતે સ્વયં લખી ગયા કે અમે અનાદિ નારાયણ છે, અમારા સિવાય ભગવાન બીજો કોઈ છે જ નહીં. તમામ અવતારો એના છે, દેવી દેવતાઓ એના છે, બધા ભગવાનનો અંશ છે, બધાને ભગવાનને શક્તિ આપી મોકલા. બોલો જેવા જેવા કાર્ય કરવા હતા ભગવાને પોતે શક્તિ આપી. જેવા બ્રહ્માજીને ભગવાન કહે છે તમારે દર વર્ષે એકવાર આવી. હવે આપણે કથા સાંભળશું. પુરુષોત્તમ નારાયણ કહેવા લાગ્યા, હે નારાયણી સ્ત્રી સાંભળો, પરમધામમાં અક્ષરધામમાં અનંત બ્રહ્મ સૃષ્ટિઓ રહી છે. જ્યારે ઈશ્વર સૃષ્ટિ જીવ સૃષ્ટિ ન હતી ત્યારે મારી છાયા રૂપે રહેલી માયાને તથા મહાકાળ રૂપે રહેલા મારા સંકલ્પોને મેં ઈચ્છાથી પ્રેરણા કરી તે પ્રકૃતિ પુરુષ થયા, તેના પ્રધાન પુરુષ યુગલ થયા, તેના કરોડો મહાવિષ્ણુ થયા, તેના અનંત કોટી વૈરાટો થયા, તેના થકી ઈશ્વરો થયા, તેના થકી બ્રહ્માદિક દેવો થયા અને તેના થકી ઇન્દ્ર આદિક દેવો થયા અને તેના થકી મનુષ્ય, પશુ, પક્ષી, વૃક્ષ, વેલી વગેરે થયા. તેમજ સ્વર્ગ, મૃત્યુ, પાતાળ, ત્રિલોકીના દેવ થયા. બ્રહ્માજીના 100 વર્ષ થાય ત્યારે વૈરાટ નારાયણનો 1 દિવસ થાય. વૈરાટ નારાયણના 100 વર્ષ થાય ત્યારે મહાવિષ્ણુનો 1 દિવસ થાય અને મહાવિષ્ણુના 100 વર્ષ થાય ત્યારે પ્રધાન પુરુષનો 1 દિવસ થાય. પ્રધાન પુરુષના 100 વર્ષ થાય ત્યારે પ્રકૃતિ પુરુષનો 1 દિવસ થાય. પ્રકૃતિ પુરુષના જ્યારે 100 વર્ષ થાય ને ત્યારે વૈકુંઠ, ગોલોક હજી જે ધામ છે પરમધામમાં લીન થાય અને ત્યારે પરમધામના પતિ પુરુષોત્તમ નારાયણ અનાદિ શ્રી કૃષ્ણ નારાયણ એની આંખનો 1 પલકારો થાય. એકવાર આંખ ખોલે એકવાર બંધ. વિચાર કરે ઘણી એરિયા કોઈ તાકાત નથી, ઘણી એરિયા પ્રકૃતિ પુરુષની અડધી આવરદા થઈ. હાલમાં આ બ્રહ્માંડમાં વૈરાટ બ્રહ્માજીનું 53મું વર્ષ ચાલે છે. એમાં અવતારી પુરુષોત્તમ નારાયણ એવો હું મારો 53મો અનાદિ શ્રી કૃષ્ણ નારાયણ નામનો અવતાર મેં ધારણ કરેલો છે. બોલો અનાદિ કૃષ્ણ નારાયણ ભગવાન કી જય. સિકંબરા ગોપાલ બાળ કી જય. શ્રી બાલકૃષ્ણ મહારાજ કી જય. મારા નાના મોટા અવતારની ગણતરી કરવા કોઈ શક્તિમાન છે જ નહીં. એ માત્ર હું જાણું છું. મારી ઈચ્છાથી મારા એક જ કિરણમાંથી અનંત સૃષ્ટિઓ થયેલી છે. મૂર્તિમાંથી એક તેજનું કિરણ મૂક્યું છે, એ બધા બ્રહ્માંડો રચ્યા. વિચાર તો કરો કેવડું શક્તિ ભગવાનના સ્વરૂપમાં. એક જ કિરણ તેજનું મૂક્યું, એમાં બ્રહ્માંડો બન્યા. તે ભગવાન શું કહે છે કે મારા પરમધામમાં મારા બ્રહ્મ મુક્તોને મેં બધું મારું કે જાય. ભગવાન જેવા રૂપાળા
ભગવાન જેવી શક્તિવાળા, છતાં શું કે છે બ્રહ્મમુક્તો? ભગવાનમાં જ્યારે ઓછું નથી, બધાને પોતા જેવા કરી દીધા, અનંત શક્તિ આપી દીધી, ભગવાન માટે કાંઈ ઘટ્યું નથી. એટલે સ્વામી અને સેવક નાતો કાંઈ માટે રહીએ કે આપણે અનંતને ભગવાને પોતા જેવા કરી દીધા, પોતાનું બધું આપી દીધું, એમાં કાંઈ ઓછું ન થયું. એટલે ઓટોમેટિક સ્વામી અને સેવકનો નાતો કાંઈ માટે રહીએ જ ભગવાને. એવા ભગવાન દયાળુ છે, કૃપાના સાગર છે, બ્રહ્મજીને વચન આપી દીધા છે. દ્વાપર યુગના વૈરાટ બ્રહ્માના 52 વર્ષના નામ, 14 મનુના નામ, 44 કલ્પના નામનો ઉલ્લેખ કર્યો છે. હે નારાયણી, હવે હું તમને વૈરાટ બ્રહ્માના એક વર્ષમાં મારો એક અવતાર થયો તે કથા તમને કહું છું. બ્રહ્માજીના પ્રથમ વર્ષે રોહિણંડોદર નામનો અસુર આખા બ્રહ્માંડને ગળી ગયો. તેનો નાશ કરવા મેં અનાદિ શ્રી ધ્રુવ નારાયણ અવતાર ધારણ કરી તે અસુરનો નાશ કરી સ્વર્ગની અને દેવોની રક્ષા કરી હતી. ભોલોનાદિ શ્રી ધ્રુવ નારાયણ ભગવાનની જય. બ્રહ્માજીના બીજા વર્ષે મેરુ પર્વત પોતાના ભારથી નીચે રસાતળમાં જવા માંડ્યો. તેને ધારણ કરવાને માટે અનાદિ શ્રી મેરુ નારાયણ અવતાર ધારણ કર્યો હતો. બોલોનાદિ શ્રી મેરુ નારાયણ ભગવાનની જય. બ્રહ્માજીના ત્રીજા વર્ષે સૂર્યના અતિ તાપથી તપતા ત્રિલોકીને સૂર્યને શાંત કરવા મેં અનાદિ વિષ્ણુ નારાયણ અવતાર ધારણ કર્યો હતો. બોલોનાદિ શ્રી વિષ્ણુ નારાયણ ભગવાનની જય. જે આપણે કથા સાંભળ્યા છે, ભગવાન સિવાય કોઈ દેવી દેવની કોઈ તાકાત નથી. આ સૂર્ય એટલો બધો પ્રકાશ તેજ પ્રગટ કર્યું ને, બધા ઉકળાટ દેવતાઓ નો રહી ગઈ, માણસોની શું વાત? દેવલોકમાં ઉકળાટ, ત્રણેય લોકમાં ઉકળાટ. એવડા ગરમ સૂર્ય, એવા ગરમ હતા, એવા તેજસ્વી હતા કે બધા ભેગાથી પ્રાર્થના કરી, ભગવાન આને કંઈક શાંત કરો. અમે બધા દુઃખી થઈ ગયા કે ભગવાને નારાયણે સૂર્યમાં પ્રવેશ કર્યો. ત્યાંથી ભગવાન સૂર્યદેવનું નામ પડ્યું સૂર્ય નારાયણ. ભગવાને પ્રવેશ કર્યો, અનુકૂળ આવે એટલું તેજ રાખ્યું, બાકી તેજ લઈ લીધું. ભગવાન શક્તિ લઈ લીધી, વધારે અપાઈ ગઈ હતી, વધારે અપાઈ ગઈ. કેમ સર? વધારે અપાઈ ભગવાન પાછી લઈ લીધી. નામ પડ્યું શું? સૂર્ય નારાયણ. સૂર્યને ભગવાને શાંત કર્યો કે બધા ભગવાનના અવતાર દેવી દેવતાઓ શા માટે છે? આપણને સુખ દેવા, દુઃખ દેવા માટે નથી. સુખ આપે એ દેવ છે અને દુઃખ આપે એ દાનવ. બે શબ્દ હવે શોર્ટકટ લખી. દેવ અને દાનવ કોણ? સુખ આપે, બીજાનું ભલું વિચારે એ દેવ, અને બીજાને દુઃખ આપે એ દાનવ. સીધી વાત. પણ ભગવાન જેને મળ્યા હોય, જેને એની સ્થિતિ એવી, ભગવાન જે ઉદાર, કોઈ દુખ્યા દેખી લો, દુઃખ આપવાની કઈ વાત જ ન કરે. બધે નમી દઈએ, ઝૂકી દઈએ, આમી લડાઈ. કેમ? એમાં સમય જાય તો ભગવાનનું ભજન ન કરી આપણે, ફરી એક માળા વધારે ન કરી, ભગવાનનો ગ્રંથ પુસ્તક વાંચી. જેવા ભગવાને અનાદિ વિષ્ણુ અવતાર ધારણ કરી સૂર્યને શાંત કર્યો છે. બ્રહ્માના 5મા વર્ષમાં યજ્ઞની સામગ્રી હવિષ્યાન વગેરેનું રક્ષણ કરવા અનાદિ શ્રી યજ્ઞ નારાયણ અવતાર ધારણ કર્યો હતો. બોલોનાદિ શ્રી યજ્ઞ નારાયણ ભગવાનની જય. ચંદ્રદેવને વિઘ્ન કરતો ધુમ્રાસુર, તેનો નાશ કરવા મેં અનાદિ શ્રી દેવ નારાયણ અવતાર ધારણ કરી અસુરનો નાશ કરી ચંદ્રદેવની રક્ષા કરી હતી. બોલોનાદિ શ્રી દેવ નારાયણ ભગવાનની જય. બ્રહ્માજીના 6ઠા વર્ષે રુદ્રની તમોગુણી સૃષ્ટિ એનું શાસન કરવા મેં અનાદિ શ્રી બ્રહ્મનારાયણ અવતાર ધારણ કર્યો હતો. બોલોનાદિ શ્રી બ્રહ્મનારાયણ ભગવાનની જય. બ્રહ્માજીના 7મા વર્ષે દેવતાઓના શાસન માટે અનાદિ શ્રી આદિત્ય નારાયણ અવતાર ધારણ કર્યો હતો.
બોલો નાદિ શ્રી આદિત્ય નારાયણ ભગવાન કી જય. આમાં લક્ષ્મીજીની ક્યાંય જરૂર નથી, આ બધા અવતાર થયા ને એવા કાર્યો થયા. હવે આ 7મો અવતાર ભગવાન આવે છે. બ્રહ્માજીના 7મા વર્ષે દેવતાઓના શાસન માટે અનાદિ આદિત્ય નારાયણ અવતાર ધારણ કર્યો હતો. બ્રહ્માજીના 8મા વર્ષે પૃથ્વી ઉપર સર્પોની વસ્તી વધી જવાથી અનાદિ શ્રી ગુરુત્મ નારાયણ અવતાર ધારણ કર્યો હતો. તે વખતે હે લક્ષ્મીજી, તમે શેષ પુત્રી આનંદથી નામના હતા અને શેષે અમને આપ્યા હતા. બોલો અનાદિ શ્રી ગુરુત્મ નારાયણ ભગવાનની જય. પજામ તો બોલાવું ભગો શ્રીપતમ શ્રીકરમ શ્રીરમમ માધવમ ભક્ત સત્ય કારણમ કૃષ્ણ નારાયણમ બ્રહ્મધામ ધારણમ નિજય દુઃખ વારણમ તુ બાલ બ્રહ્મ વર્ણનમ ભજો ભવાપિતર્જનમ તુ બાલ બ્રહ્મ વર્ણનમ ભજો ભવાપિતર્જનમ. ઓમ અનાદિ કૃષ્ણ નારાયણ ભગવાન